મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોરોના કાળમાં સીઆર પાટીલ વિરુદ્ધ એક પીઆઈએલ થઈ હતી। આ પીઆઈએલને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। સીઆર પાટીલ હર્ષ સંઘવી વિરુદ્ધની પીઆઈએલ પરેશ ધાનાણીએ પરત ખેંચી છે। જી હા, પરેશ ધાનાણીએ જે આ બંને નેતાઓ વિરુદ્ધની એક પીઆઈએલ દાખલ કરી હતી હાઈકોર્ટમાં। જો કે હવે ધાનાણીના વકીલ તરફથી આ પીઆઈએલ પરત ખેંચવામાં આવી છે। સૌ કોઈને યાદ છે કે જે ઇન્જેક્શન હતું તેનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ભાજપના કાર્યાલય તરફથી જ, અને આ જ અંગે પરેશ ધાનાણીએ એક પીઆઈએલ દાખલ કરાવી હતી। જો કે હવે તેમણે આ પીઆઈએલ પરત ખેંચાવી લીધી છે। રિપોર્ટ પ્રમાણે પાટીલ અને સંઘવીની કોઈ ભૂલ ન હતી। જરૂરિયાતમંદોને જ તપાસ કરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા તેવી માહિતી સામે આવતા હવે પરેશ ધાનાણીએ આ પીઆઈએલ પરત ખેંચી છે।